સમૃદ્ધિ કેટલો સુંદર શબ્દ છે, બોલીએ ત્યાં જ મોઢું ભરાઈ જાય. પરંતુ આ સમૃદ્ધિ જો ધારીએ એટલી મેળવવી અઘરી પણ છે, અને જો ધારીએ પોઝિટિવલી તો એટલી ઇઝી પણ છે. આપણા હાથમાં છે કે આપણો દૃષ્ટિકોણ કેવો છે. આ કુદરત છે ને એ સમૃદ્ધિઓથી ભરપૂર છે. અખૂટ ઉર્જા અને સમૃદ્ધિ આ કુદરત અને આપણી આસપાસ વિચરણ કરતી હોય છે. આપણે પણ આ કુદરતનો એક ભાગ છીએ. કુદરત આટલી સમૃદ્ધ હોય તો આપણે શા માટે એના ભાગરૂપે આપણે સમૃદ્ધ ન હોઈએ? આપણે પણ સમૃદ્ધ બનવું છે. બસ આ સમૃદ્ધિ તરફ જવા માટેના બીજ રોપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના આ પવિત્ર પ્રાંગણમાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. આપણી વચ્ચે મહાનુભાવો પણ ઉપસ્થિત થયા છીએ, અને વહેલી સવારે આપ સૌ વિચારોના ઉપાસકોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. દર ગુરુવારે આપણે મનને સ્થિર કરીને આપણે નવા વિચારોના વાવેતર તરફ આગળ વધતા હોઈએ છીએ. આ ગુરુવારે પણ આપણે એ જ પ્રથા મુજબ આપણે સૌ ઓમકારની મુદ્રામાં આપણી પોઝિશન લઈ લઈશું. આંખોને બંધ જ રાખીને આપણું સમગ્ર ધ્યાન આપણા શ્વાસોશ્વાસ પર કેન્દ્રિત કરીશું, અને આપણા તન અને મનમાં જે વાઇબ્રન્સ આવતા હોય એમને આપણે ફીલ કરીશું. આ વાઇબ્રન્સો ફીલ કરતાં કરતાં શ્વાસોશ્વાસને ધીરે ધીરે નોર્મલ કરતાં કરતાં આપણે આંખોને ખોલીશું. જીવનમાં અપડેટ રહેવું ખૂબ જરૂરી છે. એક નવો દિવસ ઉગે ને ત્યાં કેટલી બધી નવી બાબતો આપણા માઇન્ડમાં આવી જતી હોય છે, અને ક્યારેક જૂની બાબતોને આપણે ભૂલાઈ જતી હોય છે. બસ આવી ઘટના આપણી સાથે ન બને એટલા માટે આપણે ગત ગુરુવારનો વિચાર વાગોળવો છે. હું શ્રી અંકિતભાઈ બુટાણીને વિનંતી કરીશ કે ગત ગુરુવારનો વિચાર વાગોળવા પધારશે. નમસ્કાર. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા હર ગુરુવારે વિચારોનું વાવેતર થઈ રહ્યું છે. અને આમ તો એવું કહી શકાય કે આપણા આદરણીય કાનજીભાઈ દ્વારા ખંતથી ખેતી થઈ રહી છે, અને આ ખેતીના ફળ સ્વરૂપે મબલક પાક પણ આવી રહ્યો છે, અને એ પણ આપણે દર ગુરુવારે એક્ઝામ્પલ સાથે જોઈ રહ્યા છીએ. સમૃદ્ધિ, અમીર બનવા માટે સમૃદ્ધ બનવાના વિચારો કરવા પડે, અને સમૃદ્ધિ માટે અમીર બનવાના વિચારો કરવા પડે. આવા શુભ ટાઇટલ સાથે આપણે સૌ આજે 41માં વિચારનું વાવેતર કરવા માટે સૌ એકત્રિત થયા છીએ. આ ઇમારત કંઈ ફક્ત ઈંટ, રેતી અને કપચીથી નથી બની રહી. આ ઇમારત એક વિચારો થકી બની રહી છે, એટલે આ ખરેખર વિચારોની યુનિવર્સિટી બની છે. ગત ગુરુવારના વિચારના વાવેતરમાં ધોળકિયા પરિવાર તરફથી ધ્રુવભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા, અને પોતાના જીવન જર્ની વિશેની એણે વાત કરી. અને એક આર્થિક રીતે સુખી અને સમૃદ્ધ પરિવારનું સંતાન હોય, અને એને પણ જો સ્ટ્રગલ ભરી લાઈફ 45 દિવસ માટે જીવવાનું કહેવામાં આવે, અને છતાં પણ એને ક્યાંય પણ ઓછપ ન અનુભવાય, ત્યારે ખરેખર એવું લાગે કે ઈશ્વરે આપણને જે આપ્યું છે એમાં આનંદ રહીએ તો જીવનમાં ઘણું બધું પામી શકાય છે. જીવન વ્યવહારમાં કુશળતા એ જ આપણી શ્રેષ્ઠ લાયકાત છે. આ ગત ગુરુવારનો વિચાર હતો. સાહેબ દ્વારા ખૂબ સુંદર રીતે એનું વર્ણન પણ કરવામાં આવ્યું હતું કે વ્યવહારિક જ્ઞાનથી
ધંધા વ્યવસાયમાં વધુ સફળતા મળે છે. આપણી પાસે ડિગ્રી ગમે તે હોય, પણ જો એ વ્યવહારિક કુશળતા આપણી પાસે ન હોય તો આપણે ડેવલપ થઈ શકતા નથી. આપણા વ્યવહારમાં શુભ ભાવના ભળે તો સુખી જીવન અનુભવાય છે. આવો સુંદર મજાનો વિચાર સાહેબે આપ્યો હતો. એક જ ડિગ્રીના કેટલા બધા લોકો હોય છે, છતાં પણ અમુક લોકો ખૂબ જ રીતે નિપુણ હોય છે અને અમુક લોકો એ પોતાના વ્યવસાયમાં ફેલ થતા હોય અને બીજો વ્યવસાય પણ ગોતતા હોય છે. એટલે ખરેખર ગત ગુરુવારનો વિચાર જીવનમાં ખૂબ ઉતારવા લાયક હતો અને એનું એક્ઝામ્પલ પણ સાહેબે ધ્રુવ દ્વારા આપ્યું હતું કે જીવનમાં વ્યવહાર કુશળતા એ શ્રેષ્ઠ લાયકાત છે. હમણાં ટૂંક જ સમયમાં એટલે 8 ગુરુવાર બાકી છે ને આપણે 50 વિચારો સુધી પહોંચવાના છીએ. 50 વિચારોનું વાવેતર થઈ ગયું છે. એ પહેલાં મારે શરૂઆતની જર્નીની થોડી વાતો કરવી છે સાહેબ, કે શરૂઆતના વિચારો, પ્રથમ વિચારથી આ શરૂ થયેલી આપણી આ જર્ની, કે અગત્યનું કામ વ્યસ્ત વ્યક્તિને સોંપવું, કારણ કે નવરા લોકો પાસે સમય હોતો નથી. આ પ્રથમ વિચારથી શરૂ થયેલી આપણી જર્ની આજે 41મા વિચાર સુધી પહોંચી છે. મારે 2-5 શરૂઆતના વિચારો રજૂ કરવા છે. પ્રથમ વિચાર પછી બીજો વિચાર હતો કે ગ્રાહકને ભગવાન નહીં પણ માણસ સમજીએ ને તો પણ ઘણું છે. અને ત્રીજો વિચાર, પૈસા માટે માણસ કામ કરે તો માત્ર ઘર ચાલે, પણ જ્યારે માણસ માટે પૈસા કામ કરે ત્યારે ઘર ભરાય. અને એનો એક ટૂંકો સિદ્ધાંત સાહેબે આપ્યો હતો કે પંડ રળે પેટ ભરાય અને ધન રળે ઢગલા થાય. સમયની સાથે જીવવા માટે સમયની સાથે બદલાવવું પડે છે અને બદલવાની પ્રક્રિયા નવા વિચારથી થાય છે, સદવિચારથી થાય છે. દુનિયામાં સૌથી વધુ શક્તિ વિચારમાં છે અને આજે આપણે જેવા છીએ ને એનું પરિણામ પણ ભૂતકાળના આપણા વિચારો છે. એટલે સાહેબે ખૂબ સરસ મજાના વિચારોની જર્નીથી આ શરૂઆત કરી હતી અને આજે 41મા વિચાર સુધી આપણે પહોંચ્યા છીએ. ખરેખર આ તમામ વિચારો કોઈના કોઈ વ્યક્તિને પોતાના જીવનમાં ક્યાંક ને ક્યાંક સ્પર્શી ગયા હશે. મને સાહેબ એક ભાઈ તો એમ કહેતા હતા, આપણો જે વિચાર હતો જ્યારે અમૂલકભાઈ પ્રથમ વખત મહેમાન બનીને આવ્યા ને આપણો વિચાર હતો કે પરફેક્ટ રહેવું પણ પરફેક્શનનો આગ્રહ ન રાખો. ત્યારે એક બટુકભાઈ મને કીધું હતું કે ગમે ત્યાં બહાર જવાનું થાય ને તો ઘરવાળીને આવતા મોડું થાય ગાડી સુધી એટલે કાયમ બાંધવાનું થતું. પણ આ વિચાર થકી એવું થયું કે આપણે અત્યાર સુધી ખોટા બાંધ્યા છીએ. એટલે ઘણા બધા લોકોના જીવનમાં ઘણી બધી સારા માહોલ બનતા થયા છે. અને છેલ્લે એટલું જ કહેવું છે કે ચાલને 2 વાતનો ખર્ચો કરીએ, કોઈ પણ રીતે જલસો કરીએ. જો જીવવું જ નથી તો ચિંતા છોડો, અને જો જીવવું છે તો કોઈ પણ રીતે રસ્તો કરીએ. આ વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે એમ કહો છો તમે? અરે એક પાંદડું પણ ઉખડે ને તો કહેજે મને, અરે મુશ્કેલ ભલે હોય આ જિંદગાની, હું થાકવાનો નથી, જો જિંદગી તું થાકી જાય ને તો મને કહેજે. આ બધા વિચારના વાવેતર થકી આપણને મળે છે. અને ખરેખર એવું કહી શકાય કે આઈ લવ થર્સડે થ્રોટ. એક ગુરુવારની અંદર જો ક્યાંક બહાર જવાનું થાય ને તો પેલા વિચારવું પડે કે એમાં કંઈક સેટિંગ થતું હોય ને તો એને એડજસ્ટ કરીએ, પણ ગુરુવાર નથી છોડવો. એટલા જીવનમાં ફાયદારૂપ આ થર્સડે થ્રોટ થયો છે. અને ખરેખર સાહેબ આપના વિચારને વંદન કરું છું. થેન્ક યુ સો મચ. આભાર. ખૂબ સરસ રીતે અંકિતભાઈએ અગાઉના વિચારોની જર્ની વાગોળી. આપણી વચ્ચે જેમણે આ વિચારોની ઉપાસના કરીને જીવનમાં કંઈક આગળ વધ્યા છે, પોતાના લક્ષ્ય હાંસિલ કરવા તરફ પ્રયાણ કરી રહ્યા છે, એવા મહાનુભાવો, ગેસ્ટ સ્પીકરો પણ ઉપસ્થિત છે. આપણે એમને સન્માનવા છે. આપણી વચ્ચે ધારુકાવાલા કોલેજના આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર દિલીપભાઈ વરસાણી ઉપસ્થિત છે. આપણે એમનું સૌપ્રથમ સન્માન કરવું છે. સાહેબનું સન્માન કરવા માટે હું શ્રી કાનજીભાઈ ભાલાળા અને સૌજીભાઈ વેકરિયાને વિનંતી કરીશ. ડૉક્ટર દિલીપભાઈ વરસાણી એટલે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા અને ખૂબ વિચારક એવું વ્યક્તિત્વ છે. એમનું સન્માન કરતાં આપણે સૌ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. એવા જ અન્ય આજના આપણા ગેસ્ટ સ્પીકર એવા માર્કેટ હબના ડાયરેક્ટર શ્રી પ્રદીપભાઈ કાનાણી ઉપસ્થિત છે. આપણે એમનું પણ સન્માન કરવું છે. એમનું સન્માન કરવા માટે હું શ્રી કમલેશભાઈ ગજેરા અને નાનુભાઈ વેકરિયાને વિનંતી કરીશ કે તેઓ પ્રદીપભાઈ કાનાણીનું સન્માન કરશે. ભાવેશભાઈ રફાળિયાને સાથે વિનંતી કરીશ
અને કાનજીભાઈ બાલાળા સાહેબને પણ સાથે વિનંતી કરીશ કે તેઓ પ્રદીપભાઈ કાનાણીનું સન્માન કરશે. જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવીશું. પ્રદીપભાઈ પણ એવા એક ઉમદા વિચારક છે અને પોતાના જાત મહેનતે ઘણું બધું પોતાના જીવનમાં હાંસિલ કર્યું છે. એવા જ આજના જે બાળકોએ આપણને સૌને વેલકમ કર્યા છે ને એ નવચેતન વિદ્યાભવનના બાળકો છે. આજે એમના શિક્ષક એવા રાજેશભાઈ લાડુમોર આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમનું પણ સન્માન કરવું છે. રાજેશ બાબુભાઈ રાદડિયાને વિનંતી કરીશ કે તેઓ આ સાહેબનું સન્માન કરશે કે જેમણે સુંદર મજાનું આપણે સૌ જ્યારે અહીંયા આવ્યા ત્યારે વેલકમિંગ્સ કર્યું છે હસતા મોઢે. જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવવું છે, કેમ કે આટલી વહેલી સવારે આટલા બાળકોને અહીંયા મેનેજ કરવા અને આ તમામ બાબતનું સંકલન આપણા ફોટોગ્રાફર એવા લક્ષ્મણભાઈ શાણી કરી રહ્યા છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. બસ હવે આ વિચારોની યાત્રામાં આગળ વધવા માટે આપણે સૌપ્રથમ આજના વિચારોને વાગોળવા છે. ત્યારે ડૉક્ટર દિલીપભાઈ વરસાણીને જ હવે વિનંતી કરીશ કે આ પ્રસંગે આપના વિચારો વાગોળશો. નમસ્કાર. આજના થર્સડે થોટ્સના કાર્યક્રમમાં વિચારોના વાવેતરના સર્જક એવા આદરણીય કાનજીભાઈ ભાલાળા સાહેબ, મારી સાથે અન્ય વક્તા શ્રી પ્રદીપભાઈ કાનાણી, સુરત ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ શ્રી નાનુભાઈ વેકરિયા, સૌજીભાઈ વેકરિયા, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના સૌ હોદ્દેદારો, 100 ટીમ્સ અને આપ સૌ બૌદ્ધિક ભાઈઓ બહેનો, આજે હું બચત અને રોકાણ વિશે થોડી વાત કરવાનો છું. મિત્રો, આજની બચત એ આવતીકાલનું શ્રેષ્ઠ ભવિષ્ય ઘડનારી હોય છે. વર્તમાનમાં કરેલી બચત એ ભવિષ્યમાં આર્થિક સંકટ, આર્થિક મુશ્કેલીઓ, આર્થિક સમસ્યાઓનું ચોક્કસ નિરાકરણ લાવતી હોય છે. આ બચત એ કોણ કરતું હોય છે? તો આપણે ત્યાં નોકરિયાતો, છૂટક, નાના, મધ્યમ, મોટી કક્ષાના ધંધાદારીઓને આ લાગુ પડતું હોય છે. નોકરિયાતો બે પ્રકારના હોય છે. એક ઓર્ગેનાઇઝ સેક્ટરમાં કામ કરતા હોય છે, એક અનઓર્ગેનાઇઝર. ધારો કે હું સંગઠિત ક્ષેત્રનો કર્મચારી છું તો મારે ફરજિયાત બચત થતી હોય. અસંગઠિત ક્ષેત્રના કામદારો એવા છે કે જેમને બચત થતી નથી, ફરજિયાત એને કરવી પડે, પ્લાનિંગ કરવું પડે. ભારતમાં હાલ 93% લોકો અનઓર્ગેનાઇઝર સેક્ટરમાં કામ કરે છે. માત્ર 7% લોકો જ ઓર્ગેનાઇઝ સેક્ટરમાં છે. તો એમને પેન્શન, જીપીએફ, ઈપીએફ આવી બધી સ્કીમ ઓર્ગેનાઇઝ સેક્ટરમાં હોય. અહીંયા ઘણા મિત્રો છે જેઓ પેન્શન લઈને આ સેવાનું કામ કરી રહ્યા છે. મિત્રો, કાનજીભાઈને આપણે એવા કોઠાસૂઝવાળા વ્યક્તિ ગણીએ છીએ કે જે વિચાર હોય એવા વ્યક્તિને ઢૂંઢે છે. મારી જો થોડીક વાત કરું, આજે હું જો વીઆરએસ લઉં સાહેબ, રિટાયર્ડ થાઉં તો મારું 1.5 લાખનું પેન્શન બંધાય. પણ હું 8.5 વર્ષ હજુ મારી નોકરી બાકી છે. 8.5 વર્ષ પછી હું જો નોકરી છોડીશ તો લગભગ 2 લાખનું પેન્શન એ મારું હશે દર મહિને. તો આ બચતનું મને શું મળ્યું? તો મારો રિવરવ્યુનો ફ્લેટ છે, હોમ લોન નથી. મારી 20 લાખની કાર છે, કાર લોન નથી. એ બચતનું પરિણામ છે. તો બચત ક્યારથી કરવી જોઈએ? તો આપણી નોકરી કે આવા છૂટક ધંધા કે જ્યારે આપણે ચાલુ કરીએ ત્યારથી જો આપણે બચત કરતા હોઈએ તો આપણે એ લાંબે ગાળે એ બચતનું શ્રેષ્ઠ પરિણામ મળે. અને સાહેબ વારંવાર કહે છે કે રૂપિયાના પણ ઝાડ ઉગાડી શકાય અને એને વેળા વડે ફળ વેડી શકાય, પણ એ પ્લાનિંગ કરવું પડે. તો મને લાગે છે કે આવા શ્રેષ્ઠ વિચારોથી સુરતને આપણે બચત તરફ પ્રેરવું પડશે. સાહેબ, અમારે અર્થશાસ્ત્રમાં કેન્સનો સિદ્ધાંત છે. જેમ કેન્સ એ કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી, તેમણે મૂડીરોકાણ, રોજગારી અને વેતન આવા 3 સિદ્ધાંતો આપ્યા. એને એવું કહ્યું કે બચતનું રોકાણ થાય અને બચતનો વપરાશ કરવો જોઈએ.
સુરત શહેરમાં વપરાશ ખર્ચ ઊંચો છે. આપણે વપરાશ કરવો જોઈએ. હું ભલે બચત કરતો હોય પણ મારી જરૂરિયાતે મારે પૂર્ણ કરવી પડે. તો હું વપરાશ કરું તો ઉત્પાદનને વેગ મળે, અને ઉત્પાદનને વેગ મળે તો રોજગારીનું સર્જન થાય. સુરતમાં આવતી મંદી ઝડપથી દૂર થાય છે એનું મુખ્ય કારણ વપરાશ ખર્ચ ઊંચો છે. એને પરિણામે આખા દેશના લોકો સુરત શહેરમાં ધંધાર્થી અને કામ માટે આવી રહ્યા છે. એ એક સુરતનું આમ સારું પાસું છે. નબળું પાસું એ છે કે અહીંયા બચત તરફ જે અવેરનેસ હોવી જોઈએ તે નથી. ઊંચા પગાર મેળવનાર કારીગર વર્ગ પણ બચત કરતો નથી, તો બચત તરફ એને વાળવો જોઈએ. અહીંયા બચતના હું પ્રકાર કહું તો એક સ્માર્ટ બચત. અત્યારે આપણે ઘણીવાર શોપિંગમાં વસ્તુ ખરીદવા જઈએ કોઈ દુકાનમાં, શોપર્સમાં, તો ધારો કે આપણે શૂઝ ખરીદવા છે, 2500 રૂપિયા કિંમત છે. આપણી સાથે આપણું બાળક હોય ને, એ મોબાઈલમાં જોવે એમેઝોનમાં કે પપ્પા આ તો 2000માં મળે છે ઓનલાઈન, તો આપણે એ 2000માં ઘરે મંગાવીએ, જે 500 રૂપિયા બચે ને એની બચત કરવી જોઈએ. એને સ્માર્ટ બચત કહેવાય. થોડાક ઉચ્ચ વર્ગવાળા, ધારો કે મારા જેવા કોઈ, એટલે ફ્લાઇટમાં હું જઈ શકતો હોય અને હું કોઈ લોન્જમાં ઉતરું, તો અત્યારે લોકો શું કરે, સાથે 2-3 કાર્ડ ભેગા લઈ જાય. પોતાના તો લઈ જાય, એટીએમ છે, ક્રેડિટ છે, મિત્રોને લઈ જાય. કારણ કે સ્વાઇટ ન થયો તો લોન્જમાં ના જવાય. લોન્જમાં 1200 રૂપિયા ખર્ચ થાય એક જણનો. આપણી પાસે એટીએમ કાર્ડ હોય તો આપણને મફત મળે ખાવાનું. એ 1200 રૂપિયાની આપણે શું કરવી જોઈએ? બચત કરવી જોઈએ. તો એ સ્માર્ટ બચત કહેવાય. તો મહિનાની અંદર આવી કેટલી બધી આપણી પાસે જે કહેવાય જગ્યાઓ હોય છે, તો એનાથી આપણને એ શ્રેષ્ઠ આપણા જીવનને ભવિષ્યમાં ખૂબ સારું, સુખી, સમૃદ્ધ આપણે બનાવી શકીએ. મને લાગે છે કે અહીંયા જે વ્યક્તિઓ ઉપસ્થિત છે એને આ કોઈ વાત કરવાની જરૂર નથી, બધાને ખબર છે. પણ અહીંયા જે 200 કે 250 જે બૌદ્ધિકો આવે છે, એ સમાજ સાથે મળીને જો આ વાતો કરશે, સાહેબ તો ઘણી બધી જગ્યાએ વાતો કરી રહ્યા છે, તો મને લાગે છે કે સુરત શહેરનો સમાજ તો સુધરશે. ધીમે ધીમે ગુજરાત અને દેશમાં સારી વાતો જશે તો આપણું જે ભારતનું સપનું છે, વિકસિત ભારત, સમૃદ્ધ ભારત, મને લાગે ચોક્કસ હાંસલ કરી શકાશે. મને જે અહીંયા બોલાવી, મારું સન્માન કર્યું અને બોલવાની તક આપી, તે બદલ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો આભાર માનું છું. આભાર. હવે આ સમૃદ્ધિના વિચારોને આગળ વધારવા માટે આપણી વચ્ચે આપણા આજના ગેસ્ટ સ્પીકર એવા માર્કેટ હબના ડાયરેક્ટર શ્રી પ્રદીપભાઈ કાનાણી ઉપસ્થિત છે. એમને જ હવે વિનંતી કરીએ કે આ પ્રસંગે આપના વિચારો વાગોળશો. નમસ્કાર. આજનું જે વિચાર છે કે નાણાંનું વિજ્ઞાન, પહેલાં તો વિચાર ઉપરથી એક મારે વાત કહેવી છે કે આ વિચારમાં શું તાકાત છે એનું આપણે અત્યારે જે ઉદાહરણ બધા જોઈ રહ્યા છે કે ક્યારે અને કોઈ પણ, હમણાં જેમ બુટાણીભાઈએ કીધું કે અત્યારે આપણે જે પણ પરિસ્થિતિ છે એ વિચારોના વાવેતરથી છે. હવે આજે જે વાત આપણે કરવાના છીએ, સાહેબે જેના માટે આજે જે કન્સેપ્ટ આપ્યો છે, તો એ બદલ હું બહુ દિલથી આભાર માનું છું કે મને અહીંયા બોલાવવા બદલ, એના માટે નહીં પણ જે સમાજ માટે એમણે જે વિચારોનું જે આ કેમ્પેન ચલાવ્યું છે એની શું તાકાત છે એ આવનારા સમયમાં આપણને ખબર પડશે. કારણ આમાંથી કોઈ પણ જેટલા બી વિચારો રજૂ થયા, એક બી વિચાર આપણા જો જીવનમાં ઉતરી ગયો તો એ જીવનને ક્યાં લઈ જશે એની આપણને ખબર નથી. અત્યારે પણ આપણો સમાજ જ્યાં છે એ આજે વર્ષો અગાઉ કોઈ મહાનુભાવે એક વિચાર વાવેલો હતો, એનું જ આ પરિણામ છે. તો એના માટે સાહેબને ખૂબ ધન્યવાદ કરીએ છીએ અને આવીને આવી આગળ પ્રવૃત્તિ થતી રહી એના માટે ખૂબ ખૂબ સાહેબને અભિનંદન. હવે આજની જે વાત કરીએ કે નાણાંનું વિજ્ઞાન, સાહેબ વિજ્ઞાન એટલે ઇઝ ઇક્વલ ટુ કે જે પણ થાય કોઈ રૂલ્સથી થાય, કોઈ થિયરીથી થાય. તો નાણાંમાં પણ આવું જ છે કે એનું જો વિજ્ઞાન સમજી જઈએ ને, તો જેમ હમણાં અંકિતભાઈનો એક શબ્દ બહુ ગમ્યો કે પેટ રળે, પંડ રળે પેટનું જ થાય એમ.
બરાબર છે, અને ધન રળે તો ઢગલા થાય. સેમ વસ્તુ આવું નાણાંમાં છે. તો આ વસ્તુ થાય કેવી રીતે? તો આપણે બહુ ચલણમાં એક શબ્દ છે કે ભાઈ આર્થિક સમૃદ્ધતા, બરાબર? તો આર્થિક સમૃદ્ધતા આવે કેવી રીતે? તો જનરલી બધાના મગજમાં એક જ વિચાર હોય કે આવક હોય તો આર્થિક સમૃદ્ધતા આવે. હવે આવક બી છે ને 4 સ્ટેજથી હોય છે. કોઈ પોતે ક્યાંક કોઈ કંપનીમાં જોબ કરતા હોય, અથવા કોઈ વ્યક્તિ પોતે સેલ્ફ એમ્પ્લોય હોય, કોઈ બિઝનેસમેન હોય, અને કોઈનું ઇન્વેસ્ટમેન્ટ હોય. આ 4 જ એવા સોર્સ છે જ્યાંથી તમારી ઇન્કમ આવતી હોય. તો ઇન્કમ આવે એને શું આપણે આર્થિક સ્વતંત્રતા કે આર્થિક સમૃદ્ધતા એનાથી આવી જાય ખરી? જવાબ છે ના. તો આર્થિક સમૃદ્ધતા કહેવાય કોને? તો જનરલી અમારા જે સ્ટોક માર્કેટમાં અમારા જે બધા ફંડ મેનેજરો કે જે ડિસ્કશન વધારે થતું હોય કે તમારી એક્ટિવ ઇન્કમથી તમારી પેસિવ ઇન્કમ વધારે હોય એને આર્થિક સમૃદ્ધતા કહેવાય, કે જેને ફાઇનાન્શિયલ ફ્રીડમ કહેવાય. પેસિવ ઇન્કમ અને એક્ટિવ ઇન્કમ એટલે તમે જે આખો દિવસ જ્યાં પસાર કરો છો ત્યાંથી જે તમે મહિને કમાતા હો ધંધામાંથી, નોકરીમાંથી કે પોતાના ધંધામાંથી, એ તમારી એક્ટિવ ઇન્કમ છે. અને જે જગ્યાએ તમે જતા નથી અને ત્યાંથી તમારી ઇન્કમ આવે છે એ પેસિવ ઇન્કમ છે. હવે જ્યારે એક્ટિવ ઇન્કમ એટલે કે તમારા જે ખર્ચા છે એનાથી વધારે તમારી પેસિવ ઇન્કમ હોય તો જનરલી આપણે આર્થિક સ્વતંત્રતામાં છીએ એવું કહેવાય. પણ હવે આ વસ્તુ એક અમુક સમય સુધી સાચી પણ હતી અને હજુ પણ સાચી છે, એ હું ખોટી નથી કહેતો. પણ એમાં એક સ્ટેપ ઓર વધ્યું છે, કારણ કે અત્યારે જે રીતે બધું ગ્લોબલાઇઝેશન, જે રીતે બધું ખર્ચા, બરાબર છે, જે રીતે મોંઘવારી, એ પ્રમાણે તમારી જે પેસિવ ઇન્કમ છે એ પણ જો પ્રોપર વે ઉપર ન હોય તો સાહેબ ત્યાં પણ ક્યાંક આર્થિક સ્વતંત્રતામાં કાંઈક માઇનસ રહી જાય એવું અત્યારના સમય પ્રમાણે સૂચવી રહ્યું છે. હવે ખાસ અહીંયા વાત હું આજે બે જ જે મેં 4 કેટેગરી કીધી ઇન્કમની, બરાબર, જો બધા માટે ચર્ચા કરીએ તો ટાઈમ ઓછો પડે, પણ જનરલી જે બધા માટે બિઝનેસમેનોને પણ આ લાગુ પડે છે. પણ આપણે શરૂઆત અત્યારે 2 કેટેગરી જે એમ્પ્લોય અને સેલ્ફ એમ્પ્લોય છે એના માટેની આપણે આજે વાત કરીશું. હવે પેસિવ ઇન્કમ તો કરવી છે, ઘણાનું એ હોય, પણ એક્ટિવ ઇન્કમમાંથી કંઈક છૂટછાટ મળે તો પેસિવ ઇન્કમ કરીએ ને. અમારે બી કરવી જ છે પણ થતી નથી. આવો જનરલી બધાનો પ્રશ્ન હોય છે. તો એક વસ્તુ હું તમને જણાવી દઉં, આ મારા કોઈ શબ્દ નથી, આ આપણે કહીએ ને કે જે યુનિવર્સલ ટ્રુથ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, આ એટલું જ જવાબદાર વાક્ય છે કે જો તમે એક્ટિવ ઇન્કમમાંથી એવું પ્લાનિંગ કે એવું ઇન્વેસ્ટ નહીં કરો તો કોઈ દિવસ પેસિવ ઇન્કમ થવાની નથી. એટલે શરૂઆત જ આપણી એક્ટિવથી થશે. એટલે આપણે આજે આખી વાત એક્ટિવ ઉપર જ કરીશું. એક્ટિવમાં જો આપણે નંબર અચીવ કરશું તો પેસિવ બાય પ્રોડક્ટ આવવાની છે. હવે બીજી વસ્તુ કે જનરલી અમે કોઈ કસ્ટમર પાસે કે કોઈ અમારા ચેનલ પાર્ટનરોની ઇન્વેસ્ટર મીટ હોય ત્યાં બેઠા હોઈએ તો એક જ વસ્તુ આવે કે અમારે ઇન્વેસ્ટ તો કરવું છે પણ અમારી પાસે કાંઈ બચે તો અમે ઇન્વેસ્ટ કરીએ, બીજું કે કમાશું પછી ઇન્વેસ્ટ કરીશું. તો સાહેબ એક વસ્તુ કહું કે તમે જો બચત કરશો ને તો તમે ઇન્વેસ્ટ કરી શકશો. એટલે દુનિયાના જે સૌથી મોટા, જેને ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રીમાં ધ કહેવામાં આવે, જેને ઓળખતા જ હશે બધા, વોરેન બફેટ, એનું એક સૂત્ર છે કે તમારી આવક માઇનસ તમારી બચત ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ. જ્યારે એટલે સમજ્યા ને આ વાક્ય, આવકમાંથી બચત કરી લો પછી વધે એમાંથી તમારા ખર્ચાને જરૂરિયાત એવી રીતે તમે પ્લાનિંગ કરો. જ્યારે અત્યારે જનરલી આપણામાં શું ચાલી રહ્યું છે, આવક માઇનસ એક્સપેન્સ બરાબર સેવિંગ, એટલે કે બચત વધશે તો કરશું. પણ આજના સમયમાં સાહેબ આ ઇક્વેશન ખોટી છે. પહેલાં તમે બચત નહીં કરશો, બરાબર છે, તો આ ક્યારેય ઇન્વેસ્ટ નથી થવાનું. એટલે આપણે કહીએ ને કે ભાઈ અમે કમાશું ને પછી કરશું, તો આમાંથી જેટલા બેઠા છે એમાં લગભગ મારી આ વાત સાથે સંમત હશે, જેમ આવક વધે છે એમ આપણા ખર્ચા વધે છે, બરાબર. આમાં લગભગ
હું આવી ગયો, તમે આવી ગયો, બેઠેલા તમામ લોકો આવી ગયા. તો આ સૂત્રને અપનાવીએ આપણે કે ભાઈ આવકમાંથી આપણે બચત કરીએ. બરાબર છે, હું એમ નથી કહેતો કે તમે તમારી જરૂરિયાત પૂરી ન કરો, પણ જેમ હમણાં વરસાણી સાહેબે કીધું કે જે આવી નાની નાની સ્માર્ટ બચત થાય છે એના થકી બી તમે કરી શકો છો. તો આ જો તમે સૂત્રને અપનાવશો તો એ વસ્તુની ગેરંટી છે કે તમને એનું રિઝલ્ટ 100% મળશે. હવે આપણે વાત તો થઈ બચતની. હવે શેર માર્કેટના માણસો છીએ, બરાબર છે, એટલે અમે તમને જો એનું પ્રેક્ટિકલ જ્ઞાન ન આપીએ તો આ થિયરીનો કોઈ મતલબ રહેતો નથી. હવે જનરલી ચલો કે ભાઈ અમે આજથી આ સૂત્રને અમે અમલ કરીશું કે પહેલાં બચત કરીશું અને પછી અમે આમાં ખર્ચો કરીશું જે બી હશે. તો હવે બચત કરાય ક્યાં? હવે તમે એમ કહો બચત કરવા માટે હવે મારે કોઈ પણ રિયલ એસ્ટેટમાં જાઉં તો મોટા પૈસા જોઈએ, બરાબર છે. બીજું મારી પાસે એફડી છે, પીએફ છે, બરાબર છે. તો આમાં ઘણા જે જાણકાર માણસો હશે એ લોકોને એવું હશે કે જે રીતે મોંઘવારીનો દર વધી રહ્યો છે એની સામે એફડી અને પીએફ એ બધું અમને સામે એની આવકની સામે પેલું થતું નથી. એટલે કે મોંઘવારી કરતાં તમારી બચતમાંથી જે આવક થાય છે એ નાની રહી છે, જે તમને આવનારા સમયમાં એ તમને કોઈ વસ્તુ બેનિફિટમાં નથી થવાની. કે ભાઈ એટલે આપણે દેશી વાત કરીએ તો કે ભાઈ આપણે એક મંડળ ચાલુ કર્યું એમાં બધું રોકીએ અથવા આપણે કોઈને વ્યાજ ઉપર આપીએ, તો શું એમાં 100% તમારી સેફટી છે ખરી? અને આ તમે બચત કરો છો તમારા ભવિષ્ય માટે, તો શું આ બધી વસ્તુ તમારી પાસે એવી કોઈ ગેરંટી કાર્ડ છે કે આ 10 વર્ષ 20 વર્ષ 15 વર્ષ સુધી આ કોન્સ્ટન્ટ આ રીતે ચાલતું રહેશે? જો ચાલે તો તમે સાચા છો, તો એ જ કરાય. પણ જનરલી આમાં બધાને અનુભવ છે કે એ વસ્તુ કાંઈ કાયમ ચાલતી નથી. 2-3 વર્ષમાં સારું આ ચાલે તો એનો મતલબ એવો નથી કે આપણે સાચા રસ્તા ઉપર છીએ ફાઇનાન્શિયલ પ્લાનિંગના કે બચતના રસ્તા ઉપર. તો રોકાણ હવે ક્યાં કરાય અને ક્યાં ન કરાય? તો જનરલી આપણે કોઈ એવા અનઓર્ગેનાઇઝ સેક્ટર, બરાબર છે, કે ભાઈ એક્ઝામ્પલ આપણે વ્યાજે આપીએ કે પીએફમાં મૂકીએ કે એફડીમાં મૂકીએ, એ તમારો કોઈ દિવસ ફાઇનાન્શિયલ ગોલ પૂરો નહીં કરશે. જો અત્યારે કરતા હોય તો આજથી આ મારી વાત પૂરી થાય પછી કાંઈ પણ એવું ચેન્જ કરજો અને હું જે તમને સજેસ્ટ કરું છું એમાં તમે આગળ વધજો. કારણ કે આ વસ્તુ આજે ઇન્ડિયા નહીં આખું ગ્લોબલી વર્લ્ડ આના ઉપર ચાલી રહ્યું છે. તો ઇન્વેસ્ટ કરાય ક્યાં? હવે શેર માર્કેટ છે. હવે જ્યારે આઈપીઓ પ્રીમિયર 3 હતું ત્યારે જ સાહેબે મંચ ઉપરથી કીધેલું કે હવે છે ને માનસિકતા બદલો. શેર બજાર સટ્ટો છે ને મગજમાંથી બધા જ અહીંયાથી કાઢી નાખો. એ કોઈ સટ્ટો નથી. કાલનું જ પેપર તમે ગુજરાત સમાચાર જો વાંચ્યું હોય તો શેર બજારમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ 50 લાખ કરોડનું રોકાણ પહોંચી ગયું. સાહેબ આનો મતલબ શું થાય? કે ઇન્ડિયામાં લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં 50 લાખ કરોડ રૂપિયા રોક્યા છે. અને આ સેક્ટર એવું છે, આ બહુ પ્રાઇમ વસ્તુ છે. બહુ બધી વસ્તુઓ છે સ્ટોક માર્કેટમાં, પણ જનરલી અત્યારે લગભગ મ્યુચ્યુઅલ ફંડથી ઘણા વાકેફ હશે પણ અમલમાં નહીં મૂક્યું હોય. એટલે આ મંચ ઉપરથી હું ખાલી એ જ કહેવા માગું છું કે તમારી આવકમાંથી એવો ભાગ કાઢો અને અત્યારે બીજી કોઈ વસ્તુ પર ધ્યાન ન કરો. આપણે કહીએ ને કે ભણતર ચાલુ કરો એટલે આપણે છોકરાને નર્સરીમાં બેસાડીએ, તો આપણા સ્ટોક માર્કેટમાં ફાઇનાન્શિયલ માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડ એ એક નર્સરીનું કામ કરે છે. અને બીજું જે સાહેબે ટોપિક આપ્યો છે કે નાણાંનું વિજ્ઞાન. હવે એક ઉદાહરણ આપું કે આપણે સૌરાષ્ટ્ર બાજુ જતા હોઈએ, સૌરાષ્ટ્ર જવું હોય તો આપણે વડોદરાથી જે રૂટ પકડીએ અને બાય ડિફોલ્ટ આપણે પહોંચી જાય છે કે નથી પહોંચી જતા? શું કામ? તો કે એની પાછળ બધું નક્કી છે કે ભાઈ આ રસ્તે ચાલશું, અહીંયા જશું ને ત્યાં પહોંચશું. તો સાહેબ આ સ્ટોક માર્કેટમાં મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ બી એ જ છે કે તમે એને દર મહિને જે તમારી મિનિમમ સાહેબ 500 રૂપિયાથી રોકાણ થાય છે. આજે એક સામાન્ય આપણે પાનના ગલ્લે જઈએ તોય 100-200 રૂપિયાનું બિલ થઈ જાય છે. તો આ 500 રૂપિયાનું રોકાણ મને એવું નથી લાગતું કે આજના સમયમાં કોઈ ન કરી શકે, જે જેની કેપેસિટી. પણ આવકમાંથી આવી બચત કાઢી લો અને એ બચતને રોકો. અને સાહેબ જનરલી તમને કહો, અમે તો આપણા સમાજ પ્લસ બીજા ઘણા બધા કે ભાઈ અમે બોમ્બે અમારી બ્રાન્ચે જઈએ કે ભાઈ કોઈ પણ સિટીઝમાં જઈએ, બરાબર, ત્યાં 2 ટાઈપના લોકો અમે બહુ ઓબ્ઝર્વ કર્યું. એક આપણે સુરત અને એમાં એક ખાસ કરીને આપણા પાટીદાર ભાઈઓ અને બીજું એક અધર નોન પાટીદારો.
સાહેબ એ લોકોનું કેવું પ્લાનિંગ હોય છે કે અત્યારથી એવી ચિંતા હોય એ લોકોને, હજુ મેરેજ થયા હોય કે 30 વર્ષના કે 35 વર્ષના હોય, આવનારા 20 વર્ષનું એના પ્લાનિંગ હોય, એના જે પણ ફાઇનાન્શિયલ ગોલ હોય કે ભાઈ છોકરાના પેલા એજ્યુકેશન માટે કે ભાઈ ઘર માટે, અત્યારથી લોકો આવી રીતે નાની નાની બચતો પાર્ક કરતા જાય છે સાહેબ. એટલે અમે જોઈએ કે આ કેટલા સિરિયસ છે. અને એ પ્રમાણે અમારા અમુક કસ્ટમરોના 15 વર્ષ પણ થઈ ગયા છે અમારી સાથે. તો સાહેબ એ લોકોએ ક્રિએટ કર્યું છે. તો આજે એક જ વસ્તુ હું કહું છું કે આવી શરૂઆત આજથી એક નિયમ લેજો અને આવી શરૂઆત ચાલુ કરો. અને સાહેબ બધું જ આ બેંકમાં થાય છે, બરાબર છે, કોઈ રોકડ વસ્તુ કે કોઈ રાખવાની જરૂર નથી, બરાબર. એટલે ઓર્ગેનાઇઝ વેમાં ઇન્વેસ્ટ કરશો તો આ બધી વસ્તુ કોઈ શોર્ટ ટર્મ નથી. આમાં 2-5 વર્ષમાં કોઈ તમારા પૈસા ડબલ નથી થવાના. વેલ્થ ક્રિએશન માટે સમય લાગે છે, એ આ એક વિજ્ઞાન છે અને એક આ લો છે ફાઇનાન્સનો. જેટલો સમય જાજો આપશો, જેટલી ડિસિપ્લિનથી કરશો, એટલું તમારું રિઝલ્ટ 100% આવશે. હું એટલું સારું આવશે એમ નહીં, 100% આવશે એવું કહું છું. તો એટલા માટે આ વસ્તુને તમે ધ્યાનમાં રાખજો. બીજું જે પણ કાંઈ અનઓર્ગેનાઇઝ હોય એમાં તમે વિચારીને આવા ઓર્ગેનાઇઝ ફિલ્ડમાં આવજો. એક વસ્તુ તમને કહું, મેં જે બચતની વાત કરીને એક બહુ પ્રેક્ટિકલ કિસ્સો. એક મારા મિત્ર છે સંજયભાઈ કરીને, વર્ષોથી 20 વર્ષથી બોમ્બેથી સુરત અપડાઉન કરે છે, ડાયમંડના બ્રોકર છે. ગયા વર્ષે એણે મને એવું કીધેલું કે ભાઈ આવતા વર્ષે ફેમિલી સાથે મમ્મી પપ્પાને તેડાવીને અમારે હરિદ્વાર જવું છે. તો આ દિવાળીએ મેં પૂછ્યું, મેં કીધું ક્યારે નીકળો છો? તો મને કે કેન્સલ રાખ્યું. મેં કીધું શું કારણ? મને કે આ વખતે હીરાનો ધંધો મંદીમાં છે એટલે મને કે કેન્સલ રાખ્યું. તો મેં કીધું તમારે એટલી બધી તકલીફ છે કે તમે આ કેન્સલ રાખો છો? તો એણે મને એક બહુ સરસ જવાબ આપ્યો. સાહેબ એણે એક નિર્ણય લીધો છે, એક ડિસિપ્લિન એની જુઓ. દર દિવાળીએ એ 3.5 લાખ રૂપિયાનું ગોલ્ડ ભેગું કરે છેલ્લા 10 વર્ષથી. હા, તો કે એક ગોલ્ડમાં જો હું ફરવા જાઉં તો ગોલ્ડ મારું અડધું જ પરચેસ થશે. એટલે કે મેં મારા ઘરે મારા પપ્પાને ને બધાને વાત કરી. એણે કીધું આપણે ક્યાં એ રહી જાય છે, આવતા વર્ષે જાશું. સાહેબ આને કહેવાય ડિસિપ્લિન. જે હું શબ્દ બોલ્યો ને, આવક માઇનસ રોકાણ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ, આ એનું આ લાઈવ એક્ઝામ્પલ. જ્યારે આવી ડિસિપ્લિન હોય ને સાહેબ, ત્યારે ક્રિએશન થઈ શકે. આજે એ માણસનું ટોટલ આ ઇન્વેસ્ટમેન્ટની નેટવર્થ 2 કરોડ રૂપિયા છે સાહેબ. આવી રીતે 10 વર્ષમાં ટીપે ટીપે ભેગું કરેલું. તમે આની તાકાત જુઓ. એટલે વસ્તુ એ રીતની છે. અને બીજું, આ બધા માટે જે પણ તમને જ્યાં ફાવે એક સારા સારથીની શોધી લેજો, જે તમને આવા સમયે જ્યારે પણ તમે કાંઈ વિચલિત થયા હો તમને પાથ ઉપર રાખે. એટલે એક સારા એડવાઇઝર અને જે બી તમને જ્યાં ફાવે ત્યાં એમને સાથે રાખજો અને આમાં ડિસિપ્લિન રાખજો. તો હું ચોક્કસપણે માનું છું કે આર્થિક સ્વતંત્રતા આવવામાં, આર્થિક સમૃદ્ધિ આવવામાં તમારી પાસે કોઈ વસ્તુ તમને બંધન નહીં થાય. 100% તમે એમાં સફળ થશો, એમાં કોઈ અતિશયોક્તિ નથી. ઓકે. બસ હવે નવા આજના વિચારોના વાવેતર કરવા માટે હું શ્રી પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબને વિનંતી કરીશ. નમસ્કાર. જેવું માણસ વિચારે એવા એ બને, આ સિદ્ધાંત સાથે આપણે બધા સહમત છીએ. પણ કોઈ ખેડૂત સારું બિયારણ બરણીમાં રાખી મૂકે તો કંઈ ઝાડ ન ઉગે, એને વાવવા પડે. અને એટલે જ વિચારોનું વાવેતર એવું આ કાર્યક્રમનું નામ રાખવામાં આવ્યું છે. અને એટલે જ થર્સડે થોટના આ 41માં વિચાર વાવેતર કાર્યક્રમમાં મને એવું લાગે છે કે માણસ જેના માટે જીવે છે એવું અત્યારે આપણને લાગે છે, એવો વિચાર આજે બંને મહાનુભાવોએ આપણને આપ્યો છે. પ્રદીપભાઈ કાનાણીએ બહુ સરસ વાત કરી. એક્ટિવ ઇન્કમ ને પેસિવ ઇન્કમ, આ 2 શબ્દો યાદ રાખજો. ફાઇનાન્શિયલ ફ્રીડમ, દેશી ભાષામાં પ્રદીપભાઈ ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે મારો અર્થ એવો થાય કે તમે 60 વર્ષના થાવ
અને કમાવાની જરૂર ન પડે ને મોજથી જીવી શકો એટલી મૂડી હોય એને ફાઇનાન્શિયલ ફ્રીડમ કહેવાય. એ ફાઇનાન્શિયલ ફ્રીડમનો લોજિક જે આપણને આપ્યો છે અફલાતુન. મને એવું લાગે છે કે એકાદ દિવસ તો 2 કલાકનો સેશન પ્રશ્ન આન્સરનો પ્રદીપભાઈ જોડે રાખવા જેવો છે. એવા પ્રદીપભાઈને જોરદાર તાળીથી વધારે. આજે આપણે બીજા મહેમાન દિલીપભાઈને એટલે હાજર રાખ્યા હતા કે આપણે અર્થનું વિજ્ઞાન, અર્થશાસ્ત્રની વાત કરીએ એમાં કંઈ ભૂલ ન થાય. એટલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આર્ટ્સ વિભાગના ડીન, મૂળ અર્થશાસ્ત્રના પ્રોફેસર અને ધારુકવાડ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ, વરાછા બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ડાયરેક્ટર એવા દિલીપભાઈને આપણે હાજર રાખ્યા છે. પણ દિલીપભાઈ નોકરી કરીને ત્યારે મને એવું લાગે છે કે 4,000 થી 5,000 રૂપિયાના પગારમાં નોકરીની શરૂઆત કરી હતી. અને એ માણસ 60 વર્ષનો થશે તો આજીવન જીવશે ત્યાં સુધી 2 લાખ રૂપિયાનું પેન્શન મળશે. એને ફાઇનાન્શિયલ ફ્રીડમ કહેવાય. આ તમને મગજમાં ઉતારવા માટેના ઉદાહરણો તમારી સાથે રજૂ કર્યા છે. ગત વિચારના અંકિતભાઈ બહુ સરસ વાત કરી, લાયકાત કેળવવાની. લાયકાત કેળવવી એટલે સારા વિચારોથી જીવવું અને એમાં પૈસા પણ આવી જાય. અને એણે ગત વિચારને સરસ રજૂ કર્યો, પણ એણે બીજા 5 વિચાર કીધા. આપણે એવું નક્કી કર્યું છે કે 50મા વિચારે પહોંચીએ ત્યાં સુધીના બધા વિચારો એક વખત આવી જાય. એટલે દર થર્સડે થોટમાં આગળના 5 વિચારોને આપણે રિવિઝન કરશું. એટલે આ 5 વિચાર જે 1 થી 5 હતા એ અંકિતભાઈએ રજૂ કર્યા છે. પણ પહેલો વિચાર એમનેમ નથી રજૂ કર્યો, એનો બહુ મોટો અર્થ હતો. એ કદાચ આજે 40 વિચાર સુધી તમે આવ્યા ને એટલે હું એનો ખરો અર્થ તમને કહું છું. પહેલો જ વિચાર, એની પાછળનો બહુ લોજિક હતો. આપણે આખા સમાજનો સ્વભાવ સુધારવો છે, સુરતનો સ્વભાવ સુધારવો છે, સમાજને સુખી કરવો છે. આ ખૂબ અગત્યનું કામ, ખૂબ અગત્યનું કામ તમને સોંપવું હતું ને એટલે પેલો વિચાર આપ્યો છે. કયો વિચાર હતો? કે ખૂબ અગત્યનું કામ હોય તો બીજી માણસને સોંપવું, નવરા માણસ પાસે સમય નથી. એટલે તમારું આ કામ છે, યાદ રાખજો. અને ખાસ તો પૈસા જે પરમેશ્વર તમારા ખિસ્સામાં અને તમારા હૃદયમાં રહેલા પરમેશ્વરને હું વંદન કરું છું. આગળના વિચાર તરફ જઈએ. શેર બજારને આપણે બહુ બદનામ કરી દીધી છે. શેર બજાર વચ્ચે તો શેર બજારનું કરતો ને કોઈ દીકરી નહોતા આપતા. સટ્ટા બજાર, અને એમાંય ઓલો હર્ષદ મહેતા રિલાયન્સના આઈપીએલ કેવું નામ હતું કે આરપીઓ રિલાયન્સ, હા રિલાયન્સ પાવર. ત્યારે ઓલો ખેતી કામ કરતા ખેડૂતે શેર બજારમાં રોકવા માંડ્યો હતો. અને બાળકોની 10મા 12માની માર્કશીટ શેરના તરીકે વહેંચતી થઈ ગઈ હતી. આવું બધું થયું હતું. અને એ માન્યતાને કારણે મહેશભાઈ, એ માન્યતાને કારણે આપણે શેર બજારથી દૂર ભાગીએ છીએ. આપણી માન્યતાને બદલો. તમે વિચાર કરો કે કઈ દિશામાં આપણને વધુ ફાયદો છે. આ માન્યતા બદલવાની જરૂર છે. એ વિચાર પહેલાં લેજો તમ તારે, ખૂબ મહત્ત્વનો છે. એટલે આ મુદ્દાને તમારે ધ્યાન રાખવાનો છે, વિચારને બદલવાનો છે, શેર બજારની નફરત દૂર કરવાની છે. પ્રદીપભાઈએ બહુ સરસ એક્ટિવ પેસિવની વાત કરીને આપણે છે ને અત્યાર સુધીમાં 2 થી 3 વિચારો તમને આપ્યા છે. પૈસાનું ઝાડ વાવવું કીધેલું, પછી નાણાંનું આયોજન આસોદે સાહેબ વખતે કીધેલું કે ઉઠી જવું પડે એટલું દેવું ન કરવું. અને ત્રીજી વસ્તુ એ કીધી કૃતજ્ઞતા. આભાર જેટલો તમારા દિલમાં હશે ને, એવી લાગણી હશે તો સંજોગો એટલા સાનુકૂળ થશે, સમૃદ્ધિ તમારી પાસે આવશે. આ 3 વાત કરેલી. પણ આજની જે વાત છે
એ પાયાની વાત છે. આજની વાત છે ફાઇનાન્શિયલ ફ્રીડમ, આર્થિક સ્વતંત્રતા સુધી પહોંચવાની વાત છે. એટલા માટે આ બે મહાનુભાવ પાસેથી એ વિચારો તમારા સુધી મૂકવાનો પ્રયાસ કર્યો છે. આપણે છે ને જીવનમાં બે બાબતમાં બહુ બેદરકાર છીએ. એક આપણી હેલ્થ, બધું જાણીએ છીએ પણ હેલ્થ માટે જેટલી કાળજી લેવી જોઈએ, હું પણ આવી જાઉં, આપણે લઈ નથી શકતા. માણસ ધારે તો 128 વર્ષ જીવી શકે એમ છે, પણ ઘોર બેદરકારીને કારણે અમૂલ્ય જીવનને આપણે વેડફી રહ્યા છીએ. એક બેદરકારી. બીજું પૈસાનું કોને મહત્વ નથી? બધાને છે, પણ એના જેટલી બેદરકારી કોઈ બાબતમાં નથી એટલી પૈસા બાબતમાં બેદરકારી છે. અને હાલું એવું પણ છે કે માણસ ગમે એટલું ભણે, દિલીપભાઈ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો શીખવાડે, MA વિથ ઇકોનોમિક્સ લોકો પૂરી ડિગ્રી કરે, પણ ઝીણું કેમ જીવવું એવું ક્યાંય ભણવાનું આવતું નથી. પરિવારમાં પૈસાની વાતય કરતા નથી. આ બહુ મોટી બેદરકારી આવી રહી છે. આજના સમયના અસંખ્ય પ્રશ્નોમાં એક પ્રશ્ન એવો છે કે બાળકોને મા બાપની આર્થિક સ્થિતિનો અહેસાસ જ નથી. આજનું પેપર વાંચજો, ડિંડોલીમાં નાનકડા યુવાને બાપે પૈસા ધંધો કરવા ન આપ્યા તો આત્મહત્યાની કોશિશ કરી છે, બ્લેડ મારી દીધી છે. અસંખ્ય મા બાપને છોકરાને વિદેશ ભણવા જવું છે, પૈસા નથી, ઘર વેચે છે, ઘરેણાં વેચે છે, દેશની જમીન વેચે છે. બાળકોને પૈસા મા બાપ ક્યાંથી લાવશે એનો અહેસાસ જ નથી. આ ખૂબ મોટી બેદરકારી છે. પૈસા બાબતમાં આયોજન જ નથી. વિચારોનું વાવવું એટલે શું ખબર છે? પૈસા બાબતના આર્થિક વિચારોનું વાવવા એટલે શું? ત્યાંથી શરૂ કરીએ. વાવ્યા વગર ઉગવાનું નથી. આર્થિક સિદ્ધાંતને સમજવાનો, એનું વ્યવસ્થાપન કરવું, કેમ કમાવું એ વિચારવાનું, કમાયા પછી કેમ ખર્ચ ઓછો થાય એ વિચારવાનું, એની બચત ક્યાં વાપરવી એ વિચારવાનું, બચતમાં વધુ આવક ક્યાં થાય એ વિચારવાનું, સાથે સરસ જીવન જીવવું, એને વિચારોનું વાવેતર કહેવાય. તો વિચાર ઉગે, તો વિચાર ઉગે. આયોજનની એક બીજી બહુ સરસ વાત કરી. થોડીક બચત કરો, કેટલી બધી આવક થઈ શકે. હું તમને બહુ સાદો, ઘણું કહેવાય ગયું છે એટલે મારા વિચાર તરફ જવું છે. એક સરસ દાખલો આપું. ચક્રવૃદ્ધિ વ્યાજમાં બધાને ખબર પડે ને. 5,000 રૂપિયાની બચત કરીએ, જો કેટલો આંકડો થાય છે તમે કદાચ જિંદગીમાં કલ્પના ન કરી હોય એવો આંકડો એ થાય. 5,000ની બચત કરો. અને અત્યારે જે મ્યુચ્યુઅલ ફંડની વાત આવે છે, પ્રદીપભાઈ 12-15% લગભગ ખૂજે છે 10-20 વર્ષનો કાળ. 12-15% એનું વ્યાજ ખૂજે છે. આપણે ધારી લઈએ મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકો છો, 5,000 રૂપિયા જ રોકવાના, વાર્ષિક 60,000 જ થયા સાહેબ. અને આપણે પૈસા નથી, 60,000 કોણ માણસને બચાવી શકે? દર મહિને નથી તો વર્ષે આપણે થોડાક બચત કરતા હશું. દર મહિને તમે 5,000 મૂકો મ્યુચ્યુઅલ ફંડમાં, SIP દેવચંદભાઈ કરી છે. 10 વર્ષે તમારું રોકાણ કેટલું થાય? 6 લાખ થાય ને. પણ એની જે રકમ મળે ને એ 12-15 લાખ રૂપિયા મળે છે. તમારે ત્યાં બાળક જન્મે અને એમ થાય કે આ બાળક 20 વર્ષનું થાય, આપણે પૈસા કરવા છે, બાળકના નામે 5,000 રૂપિયા રોકી દો. 5,000 રૂપિયા તમે 20 વર્ષ સુધી રોકો તો તમારું રોકાણ 12 લાખનું થાય. પણ બાળક જન્મે અને 5,000 રૂપિયા મૂકશો તો બાળક 20 વર્ષનું થશે, તો 50-75 લાખ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડ તમારા ખાતામાં જમા આપશે. હજી છોડો, બે માણસ લગ્ન થાય ને દાંપત્ય જીવન શરૂ કરે ત્યારે વિચારવું જોઈએ કે માણસ 55 વર્ષે નિવૃત્ત થાય. આપણે એક કામ કરીએ, આજથી બે માણસ કમાણી ન કરો વિનાબેન તો સ્માર્ટ બચત કરો. દિલીપભાઈ શીખવાડ્યું છે, પણ એની એક શરત છે સ્માર્ટ બચત. તમે 10 રૂપિયા આજે ભાવ ડાઉન કરાવ્યો ને તો 10 રૂપિયા કોઈ જગ્યાએ મુકાઈ જવા જોઈએ, વાપરી નાખીએ છીએ.
તમે 30 વર્ષ બચત કરવાનું ખાલી વિચારો કે આજે લગ્ન થયા, બાળકના નામે 5,000 રૂપિયા મૂકવા માંડીએ, આપણે નામે મૂકવા માંડીએ ને આપણે 30 વર્ષ એટલે 55 વર્ષના થઈએ, કેટલા મળે ખબર? 30 વર્ષ સુધી 5,000 રૂપિયા મૂકો તો 30 વર્ષ પછી 1.75 કરોડ, 1.25 કરોડથી 3.5 કરોડ રૂપિયા 30 વર્ષે રકમ થાય છે. ક્યારેય આવું વિચાર્યું છે? આજે વિચાર વાવવા માટે બહુ મહત્વનો વિચાર છે કે માણસ જો રિટાયર થયા ત્યારે 2 લાખ એને પેન્શન મળે છે ને, તમે મણો મૂકવા લગ્ન થાય ત્યારથી 5,000 રૂપિયા આપણા નવા બાળકને આપો. વિચાર, આપણા પૂરા થઈ ગયા હોય કિલોમીટર તો આપો એને કે તું 5,000, મારી એક જ તારી પાસે અપેક્ષા છે, તું 5,000 રૂપિયા મૂક, જેવું જીવન તાર જીવવું હોય જીવજે. અને 30 વર્ષ મૂકે તો 2.25 કરોડથી 3.5 કરોડ રૂપિયાની આવક થાય છે. અને ફાઇનાન્શિયલ ફ્રીડમ કોને કહેવાય? 60-70 વર્ષ પછી તમે મોજથી ફરો, દુનિયા ફરો, પ્લેનમાં ફરો, એવા પૈસા તમારી પાસે હોય ને કમાવાની જરાય ચિંતા ન હોય, એને ફાઇનાન્શિયલ ફ્રીડમ કહેવાય. કરોડો રૂપિયાની મિલકત પડી છે પણ વલખા મારતા હોય, જીવન 80 વર્ષ જીવાતું હોય, પૈસા નથી, પૈસા નથી. આવું વિચારો નહીં, ધંધો કરો, દુનિયાભરનો કરો, પણ ફાઇનાન્શિયલ ફ્રીડમમાં આવક કરો. છેલ્લું, કોઈ નક્કી કરે 20 વર્ષનો છોકરો કે 60 વર્ષ પછી 40 વર્ષે કેટલા પૈસા થાય ખબર? 5,000 રૂપિયા મૂકો દેવચંદભાઈ, કોઈ 20 વર્ષનો યુવાન, અનમોલ માટે બાપભાઈ તમારે કાલથી કરવાનું છે, અને મ્યુચ્યુઅલ ફંડ માટે ભવનભાઈ અને બેંકમાં કાલ સંપર્ક કરજો. 40 વર્ષ સુધી આ આંકડો ખાલી મમળાવાનો છે. કોઈ બાળકના નામે 40 વર્ષ સુધી 20 વર્ષના થઈને કમાતો રહે ત્યારથી મૂકો, તમે 60 વર્ષના થાવ તો 6 કરોડથી 16 કરોડ રૂપિયા આ રકમ થઈ જાય છે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં તમે ગણતરી કરી જજો, 16 કરોડ રૂપિયા 40 વર્ષ નિયમિત મુકાય તો આટલી બધી તાકાત છે. પણ આપણે એમાંનું કશું નથી કરતા. ફાઇનાન્શિયલ ફ્રીડમ તો છોડો, આપણે ક્યારેક જરૂર પડે ને મુસીબતમાં આવીએ તેનું આયોજન નથી. બીમાર પડીએ તો દવાખાનાના પૈસા નથી, વીમો લેતા કોણ આપણને રોકે છે? એટલે આજનું જો સરળ છે, એટલી બધી જિંદગી, જો મારે આજે વિચાર લાવવાનું કારણ 5 મિનિટ તમારી કદાચ વધારે થશે, પણ છેલ્લી વાત કરું, આજનો વિચાર લાવવાનું કારણ એ હતું કે સમય બદલાણો છે. પૈસા આર્થિક શેરબજાર ક્યાં પૂગ્યું છે? આજના ન્યૂઝ છે પ્રદીપભાઈ, 72,000 આંકડો આજે ક્રોસ કર્યો છે, હાઈએસ્ટ 72,000 આંકડો કર્યો છે. એ જે શેર બજાર વધે ને એટલે ઇકોનોમી વધે છે, આર્થિક અસમાનતા વધે છે, પૈસા નથી નાના થતા જાય છે, રોકાણ નથી એ નાના થતા જાય છે, પેસિવ ઇન્કમ નથી એ નાનો થતો જાય છે, અને પરિણામે સુવિધા તો વધતી જાય છે. સરકાર નવી યોજના લાવશે, ચાલો આકાશમાં તમને તારા દેખાડીએ, ચાલો દરિયામાં તમને દ્વારકા દેખાડશું, સુવિધા વધે કે નહીં? મફત જવાશે? આ દુનિયાને સુવિધા વધી છે, મોજશોખ વધ્યો છે, તમારા સંતાનો પૈસા માટે દોડશે, પણ પૈસા નહીં હોય તો હાડમારી સિવાય કાંઈ નથી. એટલે સરળ જિંદગી જીવવી છે, પૈસાદાર થવાની વાત છોડો, જીવન સરળ જીવવું હોય તો આજનો મારો 41મો વિચાર છે, નાણાકીય જાગૃતિ અને વ્યવસ્થાપન. ફાઇનાન્શિયલ લિટરેસી, નાણાકીય જાગૃતિ અને વ્યવસ્થાપન જીવનને સરળ બનાવે છે, હાડમારીમાંથી દૂર કરે. આર્થિક નિષ્ણાંત સવાણી સાહેબ કોને કહેવાય ખબર? મારી વ્યાખ્યા કહું, એ પણ વિચારનો જ ભાગ છે. જેને આવકમાં ખર્ચની ખબર પડે
અને ખર્ચમાં આવક શોધતા આવડે. બરાબર મગાવ્યો? આવકમાં ખર્ચની ખબર પડે અને ખર્ચમાં આવક શોધતા આવડે, એ આર્થિક જાગૃતિ કહેવાય. આર્થિક જાગૃતિ કહેવાય. મને વર્ષો પહેલાં રામજીભાઈ શામજીભાઈ એના ગામની મિટિંગ મળી હતી અને બહેનોને કીધું કે બહેનો, તમે જેટલું દૂધ આવે છે એટલું ડેરીમાં ભરી દેશો પૈસા માટે. તમે દૂધ વેચીને પૈસા કમાવો છો અને પછી બાળક બીમાર પડે તો એ પૈસાની દવા બાળકને તમે ખવડાવો છો. ખ્યાલ આવ્યો? આવકમાં પણ ખર્ચ છે. ઘણા વ્યક્તિ કમાવા માટે શરીરને પૂરું કરી દે અને પછી દવા માટે એ પૈસા વાપરે. એટલે આવકમાં પણ ક્યાં ખર્ચ થાય છે. આના દાખલા તો ઘણા છે, વિચારજો. આવકમાં પણ ખર્ચ હોય છે, એ આપણને ખબર જ નથી. હમણાં એક ભાઈ આવ્યા કે મારા ભાડું તારે બેઠક કરવી છે. મેં તો શું કરવા? એ કે ભાડે તો મેં જગ્યા આપી દીધી, પણ શરત એવી હતી કે વેરો ખર્ચો મારા ઉપર હતો. તો વેરો 3 ગણો કોર્પોરેશન વધારી દીધો, ખર્ચો ભાડા કરતાં મારે વેરો વધી ગયો છે. આવકમાં ખર્ચની ખબર હોવી જોઈએ અને ખર્ચમાં આવકની ખબર પડવી જોઈએ. એક ભાઈ હમણાં 2 મિત્રો ગયા ટીવી લેવા, મોટું ટીવી લીધું. એટલે બાજુ મિત્ર હતો, નક્કી કિંમત થઈ, બોલો બિલ બનાવવા માંડ્યા. એટલે બાજુમાં મિત્ર હતો, એ કે એક કામ કર, મારી કંપનીના નામે તો લઈ લે. તો કેમ? કંપનીના નામે લઈશ ને તો જીએસટીની મને બાદ મળશે, હું તને 2000 રૂપિયા પાછા આપીશ. આ સ્માર્ટ બચત થઈ, પણ આ ખર્ચમાં પણ આવક થઈ. તમે દર મહિને 5-5 હજાર રૂપિયા એસઆઈપી કરશો તો એ જાવક છે ને, પણ જાવક એ તમારી આવક છે. આવા અસંખ્ય ઉદાહરણ છે. અને બીજી એક વાત તમને કહેવી છે. અહીંયા ભવનભાઈ બેઠા છે, એની ફોટો કલર લેબની અંદર જયસુખભાઈ આગ લાગી. આખું ફોટો પ્રિન્ટિંગનું મશીન પ્રદીપભાઈ પૂરું થઈ ગયું, ભંગારે 1 રૂપિયો ન આવે. એ મશીન કેટલાનું તો ખબર? 2 કરોડ રૂપિયાનું. 2 કરોડ રૂપિયાનું મશીન આખું સળગી ગયું. એને વજનમાં કોઈ ભંગારમાં ન લે, બોડી એની હોય, પણ ઇન્સ્યોરન્સ હતો ને તો એના 2.25 કરોડ રૂપિયા આવ્યા. 2.25 કરોડ આવ્યા. આપણે ઘણી વખત દવાખાનામાં જઈએ ને, તમે માર્કિંગ તો કરજો, દવાખાનામાં આંટો મારવાનો તો કોઈ પેશન્ટ બહુ મૂડમાં હોય, મોજ કરતા હોય, કોઈ પેશન્ટ આમ પડ્યા હોય ઊંધું ખાલી. જેને વીમો હોય ને એ પેશન્ટ મોજ કરતો હોય, અને વીમો ન હોય ને એને સારું થતું હોય તો ચિંતા હોય બિલ કેવડું થાય. એટલે આજે બીજો વિચાર તમને એ આપું કે ભવિષ્યના ફિક્સ ખર્ચા, લગ્ન આવે ને, મકાન, ભવિષ્યના ફિક્સ ખર્ચા અને આકસ્મિક ખર્ચાની જોગવાઈ હોય તો તમે મુશ્કેલીને ટાળી શકો. આર્થિક જાગૃતિ છે, આ પણ ધ્યાનમાં રાખવાનું છે. અને છેલ્લે પૈસાનો મંત્ર તમને મારે આપવો છે. આપણે બધાની એક બહુ મોટી માનસિકતા છે, હંમેશા પૈસાની આપણે ટીકા કરીએ છીએ. કોઈ પૈસાવાળા ખૂબ જ મનસુખભાઈ જવા દો ને, બધું આમ જ હાલે, બેફામ છે. પૈસાવાળાની હંમેશા ટીકા કરીએ છીએ. અને આપણે એવું વિચારતા પૈસા બાળકોને બગાડે. પૈસાવાળાના છોકરા ક્યાં સારા હોય છે? એનો અર્થ એવો થયો તમે ધીરે ધીરે તમારે પૈસા નથી જોતા એવું તમે અનકોન્શિયસ માઇન્ડને ઓર્ડર આપો છો. જેને પણ પૈસાદાર થવું હોય ને એણે પૈસાદારની ક્યારેય ટીકા ન કરવી, મનમાં સારો ભાવ જ કરવાનો, પોઝિટિવ વિચારવાનો, તો તમે પૈસાદાર થાવ. આ સૌથી મહત્વની યાદ રાખજો. એટલે ઓલું એક્શન આવે ને, એક્શનમાં મારે એટલું જ કહેવું છે, હવે પછી જીવનમાં કૃતજ્ઞતાપૂર્વક જ પૈસાને આવકારવાના છે. બસ હવે તમને ખરીદી કરવા જાઓ અને 10 રૂપિયા પાછા આપે ને તો આમ વાહ મારી પાસે પૈસા આવ્યા, આનંદ વ્યક્ત કરજો. અને ક્યારે તમે ખરીદી કરો ને તો આ પૈસા તને બહુ પ્રગતિ કરશે, લે 100 રૂપિયા.
બસ પૈસાનો સ્વીકાર કરો કે આપો ત્યારે કૃતજ્ઞતા, આભાર, એવું તમે કરશો ને તો આ કુદરતનો એટ્રેક્શનનો લો ઓફ એટ્રેક્શન છે, પૈસા તમારી પાસે દોડીને આવશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.